जय जय गंगे। ओम शुद्धवाला सदव शुद्धवालो मणिमानस आर्विना श्वेताक्षो। ओम सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे लोकवासिके तुभ्यं वाससे प्रतिगृह्यता। तिलक કરી દો ભગવાનને ચોખા ચોળો પુષ્પ ધરાવો અબીલ ગલાલ હળદર અને સિંદૂરની સેવા અર્પણ કરી જાઓ. હરિ ઓમ મહા ઓમ તવામ ગંધર્વા અગાનો તવામ ઇન્દ્ર તવામ બૃહદાનો જનારરવિરોધે આસન્નપરાયુર્વો રક્ષિતારોતિ ધીરે ધીરે દેવાનાં ભદ્રાભૂમતિરે જૂયતાન देवानागुरस्यमुपसे दीनालयं देवानागुरातिरभिमो निवर्तनं पूर्वयामि राहुमहे भयं भगं मित्रमदिं लक्ष्मश्रीधर्म अजभरं वरुणघोरोमद्विना सरस्वती नः सुभगा तन्नो वातो मयो भुवातु वेदजन्तन्माता तत्पिताभ्यो भूतग्रावाणः सोमसुतो वयस्वती नः सुभगा वयस्कर्तः स्वस्ति न इन्द्र स्वस्ति नो मे स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णैर्भिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जयद्राः ैरङ्गे तुष्टुभाषस्तनो भिर्यसे शिवाय ज्ञानाय उदाराय शमनाय लगी देशं श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी सप्तमास पुण्यकारी पूर्वोच्चाद्र संकल्पनुसारेण श्रीमद्भागवत सप्ताह अंतर्गतः सप्तमे वाङ्मय मूर्तिनां भागवत देवतानां स्मरण पूजनं च स्मरयिष्ये विद्यो आत्मी अंदर पुष्पनि पाठदेवा गोविंद दामोदर माधवेति. ભાગવતજીમાં કેટલું ધ્યાન હતું એ આપણને ખ્યાલ છે. 7 દિવસની આપણે કથા કરી. શાસ્ત્રીજીએ કીધું હતું ઉદ્ધવ કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ પદ્રાગ્યો પુષ્પમ ચ પુષ્પમાલિકાં સમર્પયામિ નિરાજનમ પ્રજવાલ્ય ઓમ इंद्रनो गर्वतानो तुझे पार में नहीं आवे वाला
વેદ પુકારે ઓમ કર્પૂર ગૌરમ કર્ણવતારમ દેવાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવા બોલેલા પિતરો જ્ઞાન યજ્ઞની અંદર આજે આપણી કથાનો અંતિમ દિવસ છે. જોજો હરિ અનંત હરિ કથા અનંતા, ભગવાનના ગુણગાન, ભગવાનની કથા તો અનંત છે, એનો ક્યારેય વિરામ થતો જ નથી. આ વિરામ તો માત્ર ને માત્ર આ ડઢાણિયા પરિવાર દ્વારા જે આ સુંદર મજાનું આયોજન છે એ આયોજન આજે વિરામ થશે. થોડી જ વારમાં આપણી કથાના વક્તા શ્રી પધારશે. જો તો ખરા પરિવારને કેટલો ઉત્સાહ છે. વક્તા શ્રી આવે છે અને સુંદર મજાની દરરોજ સ્વાગત તો થાય જ છે. આજે તો સવિશેષ, કારણ કે આજે અંતિમ દિવસ છે. થોડી વારમાં વક્તા શ્રી પધારશે, એનું સ્વાગત અભિવાદન થશે, એના સ્થાન પર બિરાજમાન થશે. પછી યજમાન પરિવાર દ્વારા એમના પૂજન થશે. અને આજે ભગવાનના કાલે રૂકમણી વિવાહના ધામધૂમથી આપણે દર્શન કર્યા. આજે સવિશેષ ભગવાનના કુલ 8 પટરાણી છે. એમાંથી એક લગ્ન થયા, બાકીના લગ્નની કથા, ભગવાનના યદુકુળની કથાઓ, ભગવાનની લીલાના દર્શન અને સવિશેષ ભગવાનના પરમ મિત્ર, પરમ સખા સુદામાજી મહારાજ, એમની કથા પણ આપણે આજે સાંભળવાની છે. અને છેલ્લે ભાગવતના શ્રોતા એવા પરીક્ષિતજી મહારાજનો મોક્ષ પણ આજે થશે. એ કથા પણ આપણે સાંભળશું. ત્યાર પછી અહીંયા બધાને છેલ્લે દર્શનનો પણ લાભ આપવામાં આવશે. ભાગવતજીના છેલ્લા દર્શન કરીશું, આરતી પૂજા કરીશું, આભાર અને સન્માન વિધિ કરીશું. અને ત્યારબાદ જે યજમાન પરિવાર છે એમના ઘરે પોથીજીની પધરામણી પણ કરવાની છે. અને ત્યારબાદ શ્રીમદ ભાગવત કથા અનુષ્ઠાન દશાંશ યજ્ઞ થાય પછી પરિપૂર્ણ બને. એટલા માટે બપોર પછીના સત્રની અંદર જ્યાં દરરોજ પંચદેવની પૂજાઓ થાય છે ત્યાં આપણે દશાંશ યજ્ઞ પણ કરીશું. આજનો આપણો કાર્ય છે એની રૂપરેખા આ પ્રમાણે રહેશે. हरि सुंदर नंद मुकुंद हरि नारायण
બાળકૃષ્ણભાઈ રાજ્યગુરુ નારાયણ હરિ આપણા કથા મંડપની અંદર હરિ સુંદર નંદ પધારી રહ્યા છે. હરિ જેમના નારાયણ હાથમાં ફૂલ છે એ સિવાયના બધા એકવાર જોરદાર તાળીથી શાસ્ત્રીને બતાવો ભાઈ. વાહ ભાઈ વાહ, સુંદર મજાના શાસ્ત્રીના સ્વાગત થઈ રહ્યા છે. વ્યાસજીના સ્વાગત થઈ રહ્યા છે. આપણે દર્શન કરીએ. હરિ કેશવ હરિ કેવી ગોવિંદ સુંદર યાદી હરિ જે આપણને કેશવ સુંદર હરિ મજાની બાળકૃષ્ણજીની કથા કાલે સંભળાવી એ બાળકૃષ્ણજી આજે બધાને રહ્યા છે ભાઈ કથા મંડપની અંદર. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ 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 હરિ કેશવ હરિ ગોવિંદ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર કા છે આજના 7મા દિવસની ભાગવતજીની પૂજા પેલા શાસ્ત્રી દ્વારા થશે અને ત્યાર પછી યજમાન પરિવાર વ્યાસજીની પૂજા કરવા માટે પધારશે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ સહસ્રાજે રેખા પુરોગાહ સહસ્રાક્ષ સહસ્રપાત સભોમિકો સર્વતસ્વતવા ત્યતિષ્ઠદશાંગોલાંબા પુરોગા એવેદગો સર્વજદભૂતં ગચ્છ ભાવ્યામ્મા ભૂતામ્રે તત્વસ્યે સાનો જદન્નેનાતિરોહતે એતાવારસ્યમહિમાતો જ્યાયાશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદર્યામૃતાન્નિભિः શ્રી ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. નારાયણ ભગવાન કી જય. ધરણ કી જય. ચ મે તિષ્ઠશ્ચ મે પંચ ચ મે પંચ ચ મે સપ્ત ચ મે સપ્ત ચ મે નવ ચ મે નવ ચ મ એકાદશ ચ મે એકાદશ ચ મે ત્રયોદશ ચ મે ત્રયોદશ ચ મે પંચદશ ચ મે પંચદશ ચ મે સપ્તદશ ચ મે સપ્તદશ ચ મે નવદશ ચ મે નવદશ ચ મ એકવિકો સદિશ્ચ મે એકવિકો સદિશ્ચ મે ત્રયોવિગો સતિશ્ચ મે ત્રયોવિગો સતિશ્ચ મે પંચવિગો સતિશ્ચ મે પંચવિગો સતિશ્ચ મે સપ્તવિગો સતિશ્ચ મે સપ્તવિગો સતિશ્ચ મે નવવિગો સતિશ્ચ મે નવવિગો સતિશ્ચ મ એકાત્રિકો સચ્ચમ એકાત્રિકો સચ્ચમે ત્રયસ્ત્રિકો સચ્ચમે જગને નાગલબંતામ દર્શન કરી ફટાફટ પછી પોથીજીને
પોથીજીના દર્શન કરી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. ઝડપથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત વ્યાસ નારાયણજી વ્યાસ પીઠ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી આજે અંતિમ દિવસ સપ્તમ દિવસ હુંદની કથાનું આપણે રસપાન કરાવશે શાસ્ત્રીજી. તો બધા પોતપોતાનું ઝડપથી સ્થાન ગ્રહણ કરે. ભગવાનના મંગલાચરણથી ગોવિંદ દામોદર સ્તોત્રથી કથાનું રસપાન કરાવી રહ્યા શ્રી બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ શાસ્ત્રીજી. એમના આપણે ચરણમાં પ્રાર્થના કરીએ. આજની કથાનો દોર બધા ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ગુણાનુવાદ નું કથન કરે શાસ્ત્રીજી બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ. હરિ ઓમ. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવ કી જય. કુળદેવી માત કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ
नाशाय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनम् प्रणामो दुःखशमनम् तन्नमामि हरिं परम्। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वज्रस्य पात्रस्य कुटेशयानम् बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीव में पिपासवा दूध में देवा गोविंद दामोदर माधवे। गोविन्द दामोदर माधवे। गोविंद दामोदर माधवे। विक्रेतु कामाखिल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति। मोहवसाद मोचर गोविंद दामोदर माधवे। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। यानि नामानि पठन्ति नित्या गोविंद दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः। निश्चितं तन्मयसा व्रजन्ति गोविंद दामोदर माधवेति। वै सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि गोविंद दामोदर
माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसानेदमेव सारं दुःखावसानेदमेव ज्ञेयम् देहावसानेदमेव जात्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु देव गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री भागवत भगवान की कृष्ण कन्हैया लाल की डढ़ाणिया परिवार द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ અને આ જ્ઞાન યજ્ઞનું આપણું અંતિમ સત્ર 7મા દિવસનું છેલ્લું સત્ર આવો આજના સત્રનો શુભારંભ કરીએ એ પહેલા પ્રભુને યાદ કરીએ जय जय राधा रमण हरि बोल जय जय राधा जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल राधा रमण हरि बोल जय जय 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 राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि हरि बोल
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે निर्विश्य कर्ण विवरे हरतुंगतापम रूपम दृशां दृशिमतामखिलार्थलाभम त्वय्यच्युता विशति चित्तम पत्रपम भगवान श्री રૂકમિણી માધવરાયના ચરણોમાં પ્રણામ કરીને, રાધા માધવના યુગલ ચરણારવિંદમાં પ્રણામ કરીને, ભગવાન ભાગવતજીના ચરણે પ્રણામ કરીને, વિદ્વાન ભૂદેવોને પ્રણામ કરીને, સંગીતકારોમાં બિરાજેલા મા શારદાને પ્રણામ કરીને, ડઢાણિયા પરિવારના ઈષ્ટદેવતા કુલદેવતાઓને પ્રણામ કરીને, પિતૃદેવતાઓની દિવ્ય ચેતનાને પ્રણામ કરીને અને આપ સૌના હૃદયમાં બિરાજમાન આપના ઈષ્ટ અને આપના આરાધ્યને પ્રણામ કરીને આવો સપ્તમ દિવસના આ સત્રનો શુભારંભ કરીએ. દ્વારિકાની સોનાની નગરી બનાવી ભગવાને. ભગવાન દ્વારિકાધીશ એ સોનાની નગરીના રાજા બન્યા છે. દ્વારિકાયાઃ અધીશઃ દ્વારિકાધીશઃ, જે દ્વારિકાના રાજા છે, અધિપતિ છે, ઈશ્વર છે, એને દ્વારિકાધીશ કહેવાય. સુદેવ નામના ભૂદેવ પત્ર લઈને આવ્યા હતા અને આ પત્ર રૂકમિણીએ જે મોકલાવેલો હતો, પોતાના વિવાહ માટેનો પ્રસ્તાવ લખ્યો છે. મનુ જાહિરા ચેઉ મિલહી સોબરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હું મનથી તમને વરી ચૂકી છું. પરણીશ તો માત્ર તમને જ પરણીશ, બાકી આ સંસારના દરેક પુરુષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. આજે મોકલું છું ને એ પત્ર નથી, તમે એવું માનજો કે મારું હૃદય છે. મારું હૃદય આપ સુધી પહોંચી ગયું છે પ્રભુ. અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોં મેં, હે જીત તુમ્હારે હાથોં મેં और हार तुम्हारे हाथों में. મારી ઈચ્છા એવી છે પ્રભુ કે આપ મારું પાણી ગ્રહણ કરો, મારી સાથે વિવાહ કરો. મારા ભાઈ રૂકમૈયાએ શિશુપાલ સાથે મારા વિવાહ નક્કી કર્યા છે, પણ હું આપને પરણવા ઈચ્છું છું પ્રભુ. આપ મારી સાથે વિવાહ કરો. ભગવાન દ્વારિકાધીશ આ પત્ર વાંચે છે. ભગવાનનો નિયમ છે કે જે સામે ચાલીને ભગવાનનું શરણ ગ્રહણ કરે, ભગવાન કોઈ દિવસ એનો ત્યાગ નથી કરતા. મામેકમ શરણમ વ્રજ. ભગવાન તો પોતે જ કહે છે કે આપ મારું શરણ ગ્રહણ કરો, મારા શરણે થાવ, મારા થઈ જાઓ. જે ભગવાનના થઈ જાય છે, ભગવાન એને ક્યારેય છોડતા નથી. લગ્નની સુંદર તૈયારીઓ ચાલે છે. શિશુપાલ સાથે રૂકમિણીજીના વિવાહ થવા જઈ રહ્યા છે. અરે વરરાજો માંડવે આવી ગયો છે. માંડવે આવીને શિશુપાલ ઊભા છે. વરરાજો પોખાય છે, આવીને આસન ઉપર બેસી ગયા છે. વિષ્ટર વગેરે વિધિ થાય છે. કન્યાદાનના સંકલ્પ થઈ રહ્યા છે. અને વિદ્વાન ભૂદેવો લગ્ન મંડપમાં બોલે છે, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. શિશુપાલ રાહ જુએ છે કે હમણાં રૂકમિણીજી આવે. બે ચાર સખીઓ જઈ અને રૂકમિણીજીને સમાચાર આપે કે હવે ભૂદેવ આપને પરણવા માટે લગ્ન મંડપમાં આમંત્રિત કરી રહ્યા છે. રૂકમિણીજી કહે છે કે લગ્ન મંડપમાં જાઉં તો ખરા, પણ મારે એ પહેલા મારી માં ભવાનીની સ્તુતિ કરવી છે, મારી માતાજીની પૂજા કરવી છે. ભગવાન શ્રી ગણપતિ દાદાનું સ્મરણ કરી, ગણપતિ દાદાને યાદ કરી, પોતાની થોડીક સખીઓને સાથે લઈ અને રૂકમિણીજી પોતાના માં ભવાનીની સ્તુતિ કરવા માટે માં ભવાનીના મંદિરે જાય છે.
શિશુપાલ અને રૂકમણીઓ બે મિત્ર છે અને બેયને ખબર છે કે રૂકમિણીએ પત્ર લખેલો છે, ફરતો ચોકી પેરો ભર્યો છે, રસ્તાઓ ઉપર સૈનિકોને ઊભા રાખી દીધા છે, બે બાજુ સૈનિકો ભાલાઓ હાથમાં લઈ, તલવારો હાથમાં લઈ, ઘોડા અસવારો, હાથીની અંબાડીઓ ઉપર અનેક સુબાઓ સૈનિકો ઊભા છે. અરે કોઈ હરણ કરવા તો શું, પણ કોઈ ચકલું ફરકી ન શકે, આટલો ચોકી પેરો ભરેલો છે. બંને બાજુ રસ્તાઓમાં સૈનિકો ઊભા છે અને વચ્ચેથી ચાલતા ચાલતા માં રૂકમિણી પોતાની સખીઓ સાથે પૂજાની થાળી લઈ અને માં ભવાનીના મંદિરે જાય. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમેશ્વરમ. માં ભવાનીને પ્રાર્થના કરે છે કે હે માં, હું મનથી દ્વારિકાધીશને પરણી ચૂકી છું, આ શિશુપાલ સાથે મારે વિવાહ નથી કરવા. દ્વારિકાધીશને મેં પ્રસ્તાવ તો મૂક્યો કે એ મારું હરણ કરવા માટે આવે, પણ માં આપ સ્વયં સાક્ષાત શક્તિ છો, દ્વારિકાધીશને એવી શક્તિ દેજો કે એ મારું હરણ કરવા માટે આવી શકે. સાચા દિલથી રૂકમિણી માં ભવાનીની માં ભગવતીની સ્તુતિ કરે છે. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે. જય સોંભની સોંભ કપાલ ધરે પ્રણમામિ તું દેવી નારારતી હરે. જય સોંભની સોંભ કપાલ ધરે પ્રણમામિ તું દેવી નારારતી હરે. जय चंद्र दिवाकर नेत्र धरे जय चंद्र दिवाकर नेत्र धरे जय पावक भूषित वक्त्र वरे जय पावक भूषित वक्त्र वरे जय भैरव देह विलीन परे जय अंधक दैत्य विशोष करे जय भैरव देह विलीन परे जय अंधक दैत्य विशोष करे. जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे. जय पाप विनाशिनी
ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે માં ભવાની, દયા કરો, કૃપા કરો. આવી પ્રાર્થના કરી, આવી સ્તુતિ કરી અને રૂકમિણીજી મંદિરમાંથી બહાર આવે છે. હજુ તો પગથિયા ઉતરે છે અને જેવા રૂકમિણીજી પગથિયા ઉતરે એવામાં તો ભગવાન દ્વારિકાધીશ પવન વેગે, જેટલી ઝડપથી પવન આવે ને એટલી ઝડપથી ભગવાન આવ્યા. પગથિયા પાસે ભગવાને પોતાનો રથ ઊભો રાખ્યો અને રૂકમિણીજીની સામે હાથ લંબાવ્યો છે. રૂકમિણીજીએ પૂજાની થાળી પોતાની સખીઓને આપી અને પોતાનો હાથ ભગવાનના હાથમાં આપ્યો છે અને ભગવાન રૂકમિણીને પોતાના રથમાં બેસાડે છે. આ રીતે ભગવાન રૂકમિણી હરણ કરે છે. સૈનિકો તો બે બાજુ ઘણા હતા, પણ કોઈને ખબર નથી પડી ક્યારે કોણ આવ્યું ને ક્યારે હરણ થઈ ગયું. આટલી ઝડપથી ભગવાન આવ્યા. હા, એટલી ખબર પડી કે આ રસ્તા ઉપર જરાક ધૂળ ઉડી, ધૂળ ઉડે, ધૂળ દેખાય, આટલી ઝડપથી ભગવાન આવ્યા. રૂકમિણીજીને પોતાના રથમાં બેસાડી અને ભગવાન દ્વારિકા લઈ જાય છે. ભગવાનના આદેશથી બધા જ દ્વારિકાવાસીઓ લગ્નની તૈયારી કરે. માધુપુરમાં મંડપ રોપાણા છે અને ત્યાં જાદવ કુળની જાન આવી છે. ભગવાન દ્વારિકાધીશના રૂકમિણીજી સાથે વિવાહ થયા છે અને કાલે આપણે બધાએ આ લગ્નનો લાભ લીધો, લાવો લીધો. સાજન માજન બનીને ભગવાનના લગ્નના ભાંગડા રહીમાં બોલો. ભગવાનમાંથી જાન લઈને આવતા હતા ને અહીંયા બધા ભગવાનના લગ્નના ભાંગડા રમતા હતા. કેટલા ભાગ્યશાળી! ભગવાનના લગ્નના ભાંગડા રમે ભગત કેટલા ભાગ્યશાળી! રૂકમિણીજી સાથે ભગવાનના સુંદર વિવાહ થયા. એમને ત્યાં સૌથી પહેલા પુત્ર તરીકે પ્રદ્યુમ્ન મહારાજ પધાર્યા છે. આ પ્રદ્યુમ્ન મહારાજ એ કામદેવનો અવતાર છે. રાસલીલા વખતે ભગવાન અને કામદેવ વચ્ચે જે શરત લાગી હતી ને કે હારેલો હોય એ જીતેલાનો દીકરો બનીને આવે, રાસલીલામાં કામદેવ હાર્યા હતા. એટલા માટે કામદેવ સાક્ષાત ભગવાનના પુત્ર બનીને આવે છે. પ્રદ્યુમ્ન મહારાજ એ કામદેવનો અવતાર છે. શ્રીમદ ભાગવતમાં અહીંયા હવે ભગવાનના બીજા કેટલા બધા લગ્નોની કથા આપી છે. ભગવાનનું જીવન છે ને આમ ધ પિરિયોડિકલ લાઈફ કહી શકાય, તબક્કાવારનું જીવન. કે પેલા ગોકુળિયામાં રહીને માખણ ચોર્યું, તોફાન કર્યા એટલે તોફાન જ કર્યા, બીજું કંઈ ન કર્યું. પછી રાક્ષસોને મારવાની શરૂઆત કરી તો રાક્ષસો જ મારી રાખ્યા, બીજું કંઈ કામ જ ન કર્યું. અને હવે ભગવાન લગ્ન કરવાની શરૂઆત કરે છે. તે લગ્ન જ કરી રાખ્યા, લગ્ન જ કરી રાખ્યા, લગ્ન જ કરી રાખ્યા, બીજું કંઈ કામ જ ન કર્યું. દ્વારિકામાં બે રાજા હતા, એક સૂર્યવંશી અને એક ચંદ્રવંશી. ચંદ્રવંશી રાજા કોણ? ભગવાન દ્વારિકાધીશ ચંદ્રવંશમાં પ્રગટેલા. આજે તમે જ્યારે દ્વારિકા જાઓ અને 52 ગજની જે ધજા લહેરાતી હોય, ધજાજીના દર્શન કરજો, એમાં ચંદ્ર બનાવેલો હશે. ચંદ્રવંશી રાજા છે ભગવાન, એટલા માટે ચંદ્ર ભગવાનના વંશમાં પ્રગટેલા છે. અને દ્વારિકામાં એક બીજા સૂર્યવંશી રાજા હતા, બે રાજા હતા. આ સૂર્યવંશી રાજાનું નામ હતું સત્રાજીત. સત્રાજીત પરમ સૂર્ય ઉપાસક, સૂર્યનારાયણ ભગવાનની એણે ઉપાસના કરી. સૂર્યનારાયણ ભગવાન એ હાજરા હજુર અને સાક્ષાત દેવ છે. ગણપતિ દાદાની આપણે પૂજા તો કરીએ, એનું ભજન તો કરીએ, પણ ક્યારેય ગણપતિ દાદાને જોયા? કે હાલો અહીંયાથી નીકળ્યા મવડી ગ્રીન્સમાંથી અને જડ્ડુસ પાસે પહોંચ્યા અને ત્યાં ગણપતિ દાદા ઊભા હતા ને ભેડા થઈ ગયા? ક્યારેય જોયા સાક્ષાત? ઉમિયા માતાજીની આપણે પૂજા કરીએ, માતાજીને માનીએ, પણ ક્યારેય માતાજીએ હાજરા હજુર દર્શન દીધા? સૂર્યનારાયણ ભગવાન હાજરા હજુર દેવ છે, જેની આપણે પૂજા પણ કરીએ, જેના આપણે દર્શન પણ કરી શકીએ, નજરે જોઈ શકીએ કે હા છે. ખાલી જોઈ શકીએ એટલું નહીં, અનુભૂતિ કરી શકીએ, એને માણી શકીએ. શિયાળાની ઠંડીમાં તડકે બેઠા બેઠા જો કથા સાંભળે,
આ સૂર્યનારાયણ ભગવાનની અનુભૂતિ કરે છે, અનુભવ થાય, એની અનુભૂતિ કરી શકીએ, ફીલ કરી શકીએ. હાજરા હાજર સાક્ષાત દેવ છે સૂર્યનારાયણ ભગવાન. અને સૂર્યનું આરાધન કરવાના કેટલા ફાયદાઓ છે. આંખનું તેજ વધે, આત્મબળ વધે, આત્મવિશ્વાસ વધે છે. જે માણસમાં આત્મવિશ્વાસની ખામી હોય એ સૂર્યનારાયણ ભગવાનનું આરાધન કરે એટલે એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, આત્મબળ વધે છે. હાડકાને લગતી, ચામડીને લગતી બીમારીઓ હોય તો એ બધી દૂર થાય છે. ઉર્જાઓ તો આ દુનિયામાં ઘણી છે, પણ સૌથી વધારે જો ઉર્જા કોઈ વસ્તુમાં હોય તો એ સૌર ઉર્જામાં છે. સૌથી વધારે તાકાત સૌર ઉર્જામાં છે. આજે વૈજ્ઞાનિકો કેટલા પ્રયોગો કરે છે સૌર ઉર્જા ઉપર. અરે બીજું તો શું કહીએ, આપણે ત્યાં જે ગાયત્રી મંત્ર બોલીએ છીએ ને, આ પણ હકીકતમાં ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે. જેમ શાસ્ત્રીય સંગીતના રાગો હોય ને અલગ અલગ, ભીમપલાસી હોય, યમન કલ્યાણ હોય, ભૂપાલી હોય, શિવરંજની હોય, ભૈરવી હોય, ભૈરવ હોય, માલકોશ હોય, જેમ શાસ્ત્રીય સંગીતના રાગ હોય એમ વેદના મંત્રોના પણ છંદ હોય. ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ, બૃહતી, ઉષ્ણિક, આવા છંદો છે. એમ આપણે જે મંત્ર બોલીએ છીએ ને ગાયત્રી મંત્ર, એ મંત્ર સૂર્યનારાયણ ભગવાનનો છે. એ મંત્રનો છંદ ગાયત્રી છે. ગાયત્રી છંદ તત્સવિતુરિત્યસ્ય વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર ઋષિને આ મંત્રના દર્શન થયા છે અને એનો છંદ ગાયત્રી છે. બાકી આપણે જે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ મંત્ર સૂર્યનારાયણ ભગવાનનો છે. એનો છંદ ગાયત્રી છે. ગાયત્રી છંદના નિયમ હોય, એમાં 3 પદ હોય, 24 અક્ષર હોય, ધીમહિ અને પ્રચોદયાત શબ્દો ફરજિયાત હોય. અને દરેક દેવી દેવતાઓના ગાયત્રી મંત્ર છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત, આ ગણેશ ગાયત્રી. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત, આ રુદ્ર ગાયત્રી, શિવ ગાયત્રી. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત, આ વિષ્ણુ ગાયત્રી. દરેક દેવી દેવતાઓના ગાયત્રી મંત્ર હોય. એમ આપણે જે બોલીએ છીએ ભૂર્ભુવઃ સ્વઃ, એ સૂર્ય ગાયત્રી છે. તત એટલે તે, સવિતુર એટલે સૂર્યનારાયણના, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગો એટલે તેજ, દેવસ્ય એટલે દેવના, ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. શ્રીમદ ભાગવતમાં આવે ને સત્યમ પરમ ધીમહિ, ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. ધિયો એટલે બુદ્ધિને, યો એટલે જે, નહ એટલે અમારી, પ્રચોદયાત એટલે સારા માર્ગે લઈ જાય છે. ગાયત્રી મંત્રનો અર્થ એવો થાય કે અમે એ દિવ્ય જ્યોતિ, દિવ્ય પ્રકાશ, સૂર્યનારાયણના તેજનું ધ્યાન ધરીએ છીએ કે જે સૂર્યનારાયણનું દિવ્ય તેજ, દિવ્ય પ્રકાશ, દિવ્ય જ્યોતિ અમારી બુદ્ધિને સારા માર્ગે લઈ જાય છે, સારા વિચારો આપે છે, સત્કર્મો કરવાની પ્રેરણા કરે છે. પ્રચોદયાત, આ સૂર્ય ગાયત્રી છે. કેટલાય ફાયદાઓ છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું, આદિત્યસ્ય નમસ્કારાન યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જે રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનનું આરાધન કરે, ગાયત્રી મંત્રનો જપ કરે, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરે, કદાચ એ માણસ હજારો વર્ષોથી ગરીબ હોય ને તોય થોડા જ દિવસોમાં એની ગરીબાઈ દૂર થાય છે. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મોના કદાચ ગરીબાપણા હોય તો એ દૂર કરે છે ભગવાન સૂર્યનારાયણ. આ છે સૂર્યદેવ. સત્રાજીત પરમ સૂર્ય ઉપાસક. સૂર્યનારાયણ ભગવાનનું એણે આરાધન કર્યું તો સૂર્યનારાયણ ભગવાને પ્રસન્ન થઈ અને સત્રાજીતને એક મણિ આપ્યો અને આ મણિનું નામ હતું સ્યમંતક.
જેવું તેજ સૂર્યનારાયણ ભગવાનમાં છે આવો જ દિવ્ય તેજસ્વી આ મણિ હતો. સત્રાજીત આ મણિ પોતે પહેરે, ગળામાં ધારણ કરી રાખે, અને આ મણિ પહેરીને સત્રાજીત જ્યારે દ્વારિકાની શેરીઓમાં નીકળે ને તો કોઈ સત્રાજીતની સામે મીટ માંડીને જોઈ ન શકે, આટલું દિવ્ય તેજ એ મણિમાં હતું. અને રોજનું 8 ભાર સોનું આપે. અત્યારના પ્રમાણમાં આમ હિસાબ કરો ને તો અંદાજે 1 કિલો જેવું થાય. રોજ 1 કિલો સોનું આપે. તમારે જોઈએ આ મણિ? જોઈએ? તમારી પાસે મણીનું એડ્રેસ હોય તો શાસ્ત્રીજી તમે થોડા અહીંયા મવડી ગ્રીન્સમાં હાથ દી આવો. સોનાની દ્વારિકા જ્યારે દરિયામાં ડૂબી ને ત્યારે આ મણી એમાં ડૂબી ગયો છે. એટલે આ ગોતવું હોય ને તો તમારે દ્વારિકા જવું પડે, આજે નહીં, અવારનવાર જવું પડે. એક છે ને નક્કી કરજો, આપણા ગુજરાતના 2 નાથ છે, એક સોમનાથ અને એક દ્વારિકાનાથ. વર્ષે 2 જગ્યાએ એક વખત ખાલી હાજરી પુરાવતા આવજો. બહુ જઈ શકો તો ભલે ન જવાય તો, પણ વર્ષે 1 વખત સોમનાથ દાદાને માથું ઝુકાવતા આવજો અને દ્વારિકાધીશને 1 વખત. દ્વારિકા જાજો, સોમનાથ જાજો. રોજનું 8 ભાર સોનું આપે આ મણી. અને સત્રાજીતને આ સેમંતક મણી એટલો બધો ગમે ને કે સગો ભાઈ માગે ને તોય ના આપે. સત્રાજીતનો એક ભાઈ હતો પ્રસેન. કેટલી વખત આ મણી માગ્યો કે ભાઈ મને એક દી પહેરવા આપો, પહેરવા આપો, પહેરવા આપો, પણ નહીં, સત્રાજીત ના આપે. એક વખત સત્રાજીત રાત્રે સૂતો છે, મણી કાઢીને બાજુમાં મૂક્યો છે, અને સત્રાજીતનો ભાઈ પ્રસેન સત્રાજીતને ખબર ન પડે ને એમ સગો ભાઈ એનો મણી ચોરીને નીકળી જાય છે, મણી ચોરીને ભાગી જાય. સવારે સત્રાજીતને ખબર પડી કે મારા મણીની ચોરી થઈ ગઈ છે, અને સીધો જ સત્રાજીત આરોપ નાખે છે ભગવાન દ્વારિકાધીશ ઉપર કે હોય ન હોય મારા મણીનો ચોર દ્વારિકાધીશ. જ્યાં જોઈએ ત્યાં બધે કેતો ફરે. અરે સભા ભરાણી હોય, પોતે સૂર્યવંશી રાજા છે, આમ દરબાર ભરાણું હોય, સભા ભરાણી હોય, અને જાહેરમાં કહે કે મારા મણીનો ચોર દ્વારિકાધીશ, મારા મણીનો ચોર કનૈયો. ભગવાનને આ વાતની ખબર પડી કે મારી ઉપર ખોટો આરોપ મૂકે છે. ભગવાનને જેવી ખબર પડી, જેવા સમાચાર મળ્યા, એટલે તરત જ ભગવાન દ્વારિકાની ગાદી ઉપરથી ઊભા થઈ ગયા, નીચે ઉતરી ગયા અને હાથમાં પાણી લીધું. મેં આ મણીની ચોરી નથી કરી, અને જ્યાં સુધી હવે હું આ મણીના ચોરને શોધી ન લાવું ને ત્યાં સુધી દ્વારિકાની ગાદી ઉપર નહીં બેસું. બધાએ વાતો કરી, ખોટો આરોપ મૂક્યો, અને આખી દ્વારિકાએ માનીએ લીધું. સત્રાજીત તો ખોટે ખોટી વાતો કરે છે, અને છતાંય બધાએ માની લીધું. આ દુનિયાનો સ્વભાવ છે. તમે કોઈની સારી વાત કરો ને તો માણસો ઝટ દઈને માનતા નથી, સ્વીકારતા નથી, પણ હ કે ખરાબ વાત કરી એટલે તરત માની લે કે હા હોય, એમ હોય ખરા. અમને આવા 1-2 અનુભવ થયા છે, ભલે ને પછી ન થયા હોય, પણ તોય હાલતે ગાડે બેહી જાય. ખરાબ વાતો ને કોઈના અવગુણો આ દુનિયા તરત સ્વીકારી લે છે. અને ભગવાનને લાગી આવ્યું જ્યાં સુધી ચોરને શોધી ન લાવું ને ત્યાં સુધી દ્વારિકાની ગાદી ઉપર બેસવું નહીં. આ દુનિયા છે, દોરંગી દુનિયાએ ભગવાનને દુઃખ દીધા છે, દ્વારિકા વાળાને દુઃખ દીધા. આપણે ઘણી વખત અફસોસ કરતા હોય કે ઓલાએ મને આમ કીધું, ઓલાએ મારું અપમાન કર્યું, ઓલીએ મને આમ કીધું. પણ આ દુનિયા છે સાહેબ, દુનિયાના કોઈ દિવસ ધોખા નહીં ધરવાના, કારણ કે દુનિયાએ તો ભગવાનને હેરાન કર્યા. મારીને તમારી શું વાત કરવી? આલોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, અને મતલબી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં, ધોખા કદી ધરશો નહીં. દુનિયાએ ભગવાનને નથી મૂક્યા, અને 3 ઉદાહરણ આપ્યા કે
કે દુનિયાએ ભગવાનને કેવી રીતે હેરાન કર્યા. 3 ઉદાહરણ. એમાં સૌથી પહેલું, જગદંબ માતા જાનકી અને ધિક્કારથી ધોબી તણા, શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણા, જંગલ વિશે પુત્રો જણા. આ દુનિયા ભગવાન શ્રી રામ સાક્ષાત નારાયણ અવતાર ધરી અને અયોધ્યામાં આવે અને એના મહારાણી જગદંબ માતા જાનકી સાક્ષાત જગદંબાનો અવતાર, અને ઈ પોતાના સંતાનોને જન્મ કઈ જંગલમાં આપે? કોઈ દિવસ આવું ન બને. પણ બન્યું. એનું કારણ આ દુનિયા. એક ધોબીના વચનને ખાતર માં જાનકીએ, સતી સીતાજીએ પોતાના સંતાનોને જન્મ જંગલમાં દીધો. આ પહેલું ઉદાહરણ, દુનિયાએ ભગવાનને દુઃખી કર્યા છે. અને હવે આ દુનિયાનું બીજું ઉદાહરણ, દુનિયાએ ભગવાનને કેવી રીતે દુઃખી કર્યા છે. ગોકુલ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંગ જય ચડ્યા, જોધા જરા સંગ જય ચડ્યા. ભગવાને નક્કી કર્યું કે આપણે કોઈને નડવું નથી, એટલે સૌથી નોખા ઓખા બાજુ ગયા અને ન્યા પોતાની નગરી બનાવી. સાવ છેવાડે, સાવ છેવાડે પોતાની નગરી બનાવી કે આપણે કોઈને નડવું નથી ને આપણને કોઈ નડે નહીં. પણ જરાસંઘ જેવા ન્યાય જઈને ચડાઈ કરે. લ્યો, 17 વખત જરાસંઘે ચડાઈ કરી. અને હવે ત્રીજું ઉદાહરણ, જે પ્રસંગની, જે અવસરની આપણે વાત કરીએ છીએ. મણિકાજ મોહનને જુઓ, સૌ નાથથી નોખા કર્યા, અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલતણા બાણે હૈરા, ઓલા ભીલતણા બાણે હૈરા. એક મણિ ખાતર, સેમંતક મણિ ખાતર ભગવાન દ્વારિકાધીશને પોતાની રાજગાદી છોડવી પડી. પોતાની નાત, પોતાની જાત, યાદવોને છોડી દીધા ભગવાને. દુનિયાએ માની લીધું હતું કે ભગવાન ચોરી કરે. હો, સત્રાજીતને કોઈ પૂછ્યું કે તમને એવું શું કામ લાગે છે કે આ કનૈયાએ મણિની ચોરી કરી છે? તો સત્રાજીત કહે કે એને નાનપણથી ચોરી કરવાની આદત છે ને એટલે. વ્રજે વસંતમ નવનીત ચૌરમ, ગોપાંગનાનામ દુકુલસ્ય ચૌરમ, શ્રી રાધિકાયા હૃદયસ્ય ચૌરમ, ચૌરાગ્રગણ્યમ શરણમ પ્રપદ્યે. નાનપણથી એને ચોરી કરવાની આદત છે એટલે. અને કોઈ પણ માણસ ગમે એવડો મોટો થાય પોતાના લખણ થોલા ભૂલે. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. પહેલેથી એને ચોરી કરવાની આદત છે એટલે મને એવું લાગે છે કે એણે મણીની ચોરી કરી. અને ભગવાન નીકળી ગયા પોતાની રાજગાદી છોડીને, જંગલમાં જાય છે, જંગલમાં વિચરે છે. આ બાજુ દેવકીજી અને વસુદેવને ચિંતા થાય છે કે કનૈયો ગયો તો છે, હેમ કેમ કનૈયો પાછો આવે, એને મણી મળી જાય અને અમારા કનૈયાને કંઈ ન થાય. એટલા માટે દેવકીજી અને વસુદેવજી મહારાજ દ્વારિકામાં એક સત્કાર્ય કરે છે. અને આ સત્કાર્યનું નામ છે શ્રીમદ દેવી ભાગવતની કથા. દેવી ભાગવતની કથા સાંભળે છે, માતાજીનું આરાધન કરે છે કે હે માં, અમારા કનૈયાને શક્તિ દેજે. ભાગવતની પૂર્ણાહુતિ થાય ને ત્યાંથી દેવી ભાગવતની શરૂઆત થાય છે. મહાભારત પૂરું થાય ત્યાંથી ભાગવત શરૂ થાય. મહાભારત પૂરું થયું અને પછી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતનો જન્મ થયો ત્યાંથી ભાગવત શરૂ થયું. અને જ્યાં ભાગવત પૂરું થાય ત્યાંથી દેવી ભાગવત શરૂ થાય. આ જગ્યાએ દેવી ભાગવતની કથા આપી છે. દેવી ભાગવતની કથા સાંભળે છે દેવકી અને વસુદેવજી. ભગવાન કૃષ્ણ જંગલમાં વિચરણ કરે છે. એવામાં ભગવાને જોયું કે સત્રાજીતનો જે ભાઈ હતો ને પ્રસેન, એ જંગલમાં મરેલો પડ્યો છે, એનું મરદું પડ્યું છે. એટલે આખું ચિત્ર ભગવાન સમજી ગયા કે આ મણીની ચોરી સત્રાજીતના ભાઈ પ્રસેને જ કરી છે. શરીર ઉપર ઘાવ હતા. ઘાવ જોઈને ભગવાનને ખબર પડી ગઈ કે આ પ્રસેનને કોઈ સિંહે મારી નાખ્યો છે.
એટલે હવે પ્રસેનને નથી શોધવાનો, આપણે એક સિંહને શોધવાનો છે કે જેણે મણીની ચોરી કરી છે, મણી લઈ ગયો છે. હવે ભગવાન સિંહને શોધે જંગલમાં. આગળ વિચરણ કરે તો એક જગ્યાએ એક સિંહ મરેલો જોયો. ભગવાન સમજી ગયા કે આ સિંહને આ દાગ દેખાય છે એના ઉપરથી એવું લાગે કે કોઈ રીંછે મારી નાખ્યો છે ને હવે આ મણી રીંછ પાસે છે. ભગવાન જંગલમાં હવે રીંછને ગોતે છે. વિચરણ કરતા કરતા ભગવાને જોયું કે એક રીંછનું બાળક સેમંતક મણીથી રમે છે. મળી ગયો, મણી મળી ગયો અને ભગવાન સીધો એ રીંછ બાળ પાસેથી મણી લેવા જાય એવામાં તો રીંછ આવે છે અને ભગવાનની સાથે યુદ્ધ કરે. 17 દિવસ સુધી યુદ્ધ હાલે છે. 17 દિવસ યુદ્ધ પૂરું થયું પછી આ રીંછ ભગવાનના ચરણે પડી અને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની પ્રાર્થના કરે. બ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. જય દ્વારિકાધીશ. ઓ કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ ઓ કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ કેસર તિલકમ કૃષ્ણ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ ઓ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ ઓ હરે હરે રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. આ રીંછ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન કે આટલા બધા દિવસ યુદ્ધ કર્યું ને હવે સ્તુતિ શું કામ? આ રીંછ કે છે ભગવાન મારી ગયા ભવની ગયા વખતની એક ઈચ્છા બાકી હતી ને તમે પૂરી કરી ને એટલે. ભગવાન મને ન ઓળખ્યો? ભગવાન કે કોણ છો આપ? રીંછ કે છે હું તમારી વાનર સેનાનો સેનાપતિ હતો ને મારું નામ છે જામવંત. આપ જ્યારે પ્રભુ રામાવતારમાં હતા ને એ રામાવતારમાં
તમારી વાનર સેનાનો તમે મને સેનાપતિ બનાવી દીધો હતો. રાવણની સામે યુદ્ધ તો બહુ ધમાસાણ થયું હતું. બધા યોદ્ધાઓ લડ્યા હતા, આખી વાનર સેના બધા. અંગદ લડ્યા, સુગ્રીવ લડ્યા, હનુમાનજી લડ્યા, બધી નલ અને નીલ લડ્યા, આપ નાના ભાઈ લક્ષ્મણજી મહારાજ બધા લડ્યા, બધાએ યુદ્ધ કર્યું. પણ સૌથી મોટો યુદ્ધનો હરખુડો હું હતો ને મને જ યુદ્ધ કરવા ન મળ્યું. તમે મને સેનાપતિ બનાવી દીધો હતો. મારે તો બસ ખાલી ગોઠવણી કરવાની હતી કે કઈ બાજુ કયા સૈનિકો મોકલવા અને ક્યાં કોની સામે કોણ યુદ્ધ કરશે. બધું જે વ્યૂહ રચ્યું હતું એ મેં રચ્યું હતું, પણ મારે લડવાનું બાકી રહી ગયું હતું. પ્રભુ, આપે રાવણનો વધ કર્યો પછી મેં તમને વિનંતી કરી હતી કે ભગવાન મારી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. ત્યારે આપે મને કીધું હતું કે કૃષ્ણ અવતારમાં હું તમારી આ ઈચ્છા પૂરી કરીશ, હું પોતે તમારી હારે લડીશ. આ 17 દિવસ તમે મારી હારે યુદ્ધ કર્યું, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. લ્યો આ તમારો મણી, લેતા જાઓ. અને ભગવાન મારી એક બીજી એ પ્રાર્થના છે. ભગવાન કે બોલો ને. મેં જન્મ નથી આપ્યો, પણ મારી એક પાલક પુત્રી છે, મેં ઉછેરીને મોટી કરી છે, અને આ દીકરીનું નામ છે જાંબવતી. તમે મારી આ દીકરી સાથે લગ્ન કરશો? ભગવાન કે હા, સામેથી જેટલા માગ આવે એ કોઈને હું ના પાડતો જ નથી. જાંબવતીજી સાથે ભગવાનના વિવાહ થાય, લગ્ન થાય. ભગવાન મણી લઈ અને દ્વારિકામાં આવે અને ભરી સભામાં સત્રાજીતને આ મણી આપે છે કે લ્યો સત્રાજીત મહારાજ, આ તમારો મણી, મેં નહોતી ચોરી કરી. બારે જોતા પહેલા એક વખત અંદર જોઈ લેવાય, તમારા ભાઈએ જ આ મણીની ચોરી કરી હતી. તમે તપાસ કરી હતી? તમારો ભાઈ પ્રસેન ક્યાં છે, શું કરે છે? તમારો ભાઈ પ્રસેન આ મણી ચોરીને લઈ ગયો હતો. સત્રાજીતને સત્ય સમજાણું અને હવે અફસોસ થાય છે, સંકોચ થાય છે, શરમ લાગે છે. દ્વારિકાની શેરીઓમાં નીકળે ને તો પોતાને નીચું જોઈને હાલવાનું થાય છે. પણ ગમે એમ તો એ સૂર્યનો ઉપાસક ને બુદ્ધિશાળી હોય. સૂર્યની ઉપાસના કરે ને એની બુદ્ધિ બહુ સતેજ બને. તમને જાણીને નવાઈ લાગશે કે બિરબલ હતો ને, બિરબલ એ પરમ ગાયત્રી ઉપાસક હતો. ગાયત્રી મંત્રનો જપ કરવાથી બુદ્ધિ બહુ સતેજ બને છે, તીક્ષ્ણ બને છે. તમારે ટ્રાય કરવી હોય તો કરજો. ઘરમાં કદાચ ગમે એવા ઠોઠ નિશાળિયા હોય, ભણવામાં જે છોકરા નબળા હોય, એને ખાલી 1 મહિનો રોજ સવારે વહેલા જગાડી અને ગાયત્રી મંત્રની એક માળા કરાવજો, અને પછી 1 મહિના પછી રિઝલ્ટ જોજો. બુદ્ધિ બહુ તીક્ષ્ણ બને છે ગાયત્રી મંત્રથી. બુદ્ધિ લગાડી સત્રાજીતે વિચાર કર્યો કે મારે એક દીકરી છે, એનું નામ છે સત્યભામા, આના લગ્ન કરાવી દઉં ભગવાન હારે. ભગવાનને જમાઈ બનાવી લઉં, પછી કંઈ થોડા મને કોઈ કંઈ કહે. સત્રાજીત ભગવાન દ્વારિકાધીશ પાસે ગયો કે ભગવાન, મારી એક દીકરી છે, એનું નામ છે સત્યભામા, સુશીલ છે, સંસ્કારી છે, મારી જેમ નથી, બાપ ઉપર નથી ગઈ, મા ઉપર ગઈ છે. તમે એની સાથે લગ્ન કરશો? ભગવાન કે હા, શું કામ નહીં, સામેથી માગવું આવ્યું, હું થોડો ના પાડું. સત્યભામા સાથે ભગવાનના વિવાહ થાય. પછી તો ભગવાનના 8 મુખ્ય પટરાણીઓ થાય છે. સત્યા, લક્ષ્મણા, ચારુહાસિની, મિત્રવૃંદા, કાલિંદી. કાલિંદી એટલે માં યમુના. માં યમુના દેહ ધારણ કરીને પધાર્યા છે અને એનું નામ છે કાલિંદી. યમુનાજી વર્યા છે ઠાકોરજીને. 8 પટરાણીઓ થયા આવા ભગવાનના મુખ્ય. આજે તમે દ્વારિકા દર્શન કરવા માટે જાઓ તો ભગવાનનું જે મુખ્ય મંદિર છે, આ મંદિરની પાછળની બાજુ ડાબી સાઈડ પટરાણીઓનો, આ રાજરાણીઓનો મહેલ છે. 8 પટરાણીઓનો. મુખ્ય 8 પટરાણીઓ થયા. ભગવાનનું દાંપત્ય જીવન, લગ્ન જીવન દ્વારિકામાં શરૂ થયું. ભગવાનનો વંશ વિસ્તાર આગળ વધે છે. એવામાં એક દિવસ ભગવાનને સમાચાર મળ્યા કે એક દાનવ જેનું નામ છે ભૌમાસુર, રાજકન્યાઓનું હરણ કરીને લઈ જાય છે, ગુફામાં રાખે છે અને રાજકન્યાઓ ઉપર અત્યાચાર કરે છે. ભગવાન એ સ્ત્રીઓને ભૌમાસુરની કેદમાંથી છોડાવવા માટે સત્યભામાને સાથે લઈ
રથ ઉપર આરૂઢ થઈ અને પ્રાગ જ્યોતિષપુર નામના ક્ષેત્રમાં આવે છે કે જ્યાં ગુફામાં ઓલા ભૌમાસુરે બધી રાજકન્યાઓને કેદ કરીને રાખી છે. ભગવાન આવી અને ભૌમાસુરને લલકારે છે, પડકારે છે. ભૌમાસુર અને ભગવાનનું યુદ્ધ થાય છે. સત્યભામાને ભગવાન એટલા માટે સાથે લઈ ગયા છે કારણ કે સત્યભામા છે ને ધરતીનો અવતાર છે અને ભૌમાસુર ધરતીપુત્ર છે. અને ભૌમાસુર આ રાક્ષસને વરદાન છે કે એની માં કહે ને કે મારો દીકરો મરે તો જ મરે, બાકી ન મરે. ભગવાનની વિચક્ષણતા તો જુઓ, સત્યભામાને હારે લીધા અને ભૌમાસુરની હારે યુદ્ધ કરતા કરતા ભગવાન પોતે માર ખાય છે. મારતા નથી, શરૂઆતમાં મારતા નથી કારણ કે ભગવાનને ખબર છે હું સીધો મારીશ ને તો આ મરશે નહીં. માર ખાય છે અને સત્યભામા રથમાં બેઠા બેઠા જુએ છે પતિ માર ખાય છે, એ સત્યભામાથી જોવાતું નથી અને ગુસ્સે થઈને સત્યભામા કહે છે કે ભગવાન શું માર ખાઓ છો, આને મારી નાખો ને. આ મારી નાખો ને બોલ્યા. માં બોલે છે, ધરતીનો અવતાર, ધરતીપુત્ર માટે એમ કહે છે કે આને મારી નાખો. અને ભગવાન પોતાનું સુદર્શન ચક્ર છોડી અને ભૌમાસુરનો વધ કરે છે તત્કાલ, ક્ષણવારમાં. જ્યાં સુધી સત્યભામા બોલે નહીં ત્યાં સુધી મરે નહીં. ભૌમાસુરનો વધ કર્યો ભગવાને અને 16,100 કન્યાઓ છે એને ભગવાને ભૌમાસુરની કેદમાંથી છોડાવી છે. બધી જ રાજકન્યાઓ ભગવાનની સ્તુતિ કરે અને પછી ભગવાન કહે છે કે હવે તમે બધી જ પોતપોતાના ઘરે જાઓ. રાજકન્યાઓ કહે છે પ્રભુ આપ તો દયાના સાગર છો, કરુણા નિધાન છો, આપ અમને સમજી શકો, પણ આ દુનિયા હવે અમને સ્વીકારશે નહીં. રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો, પછી રામ છે સીતાનો સ્વીકાર કરી શકે, પણ ધોબી જેવી આ દુનિયા હે એ સીતા ઉપર શંકા કરે. આ દુનિયા અમને નહીં સ્વીકારે ભગવાન, દુનિયા અમને તરછોડશે. અમે હવે અનાથ છીએ. અમારું કુટુંબ, અમારી માં, અમારા બાપ, અમારા પાડોશીઓ, અમારો સમાજ અમને નહીં સ્વીકારે, કારણ કે કેટલો સમયથી અમે આ રાક્ષસની કેદમાં હતી. અમે હવે અનાથ છીએ, પણ અમને એ ખબર છે કે અનાથોનો નાથ દ્વારિકા નાથ છે. હવે અમારા માટે આ દુનિયામાં બીજો કોઈ આશરો નથી, બીજો કોઈ આધાર નથી. અમારો આશરો અને અમારો આધાર તો એકમાત્ર કૃષ્ણ કનૈયો છે, ભગવાન દ્વારિકા નાથ છે. બધી જ આ રાજકન્યાઓ ભગવાનની સ્તુતિ કરે. હે તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારા નામે તરી જાઉં ભવ પાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારા નામે તરી જાઉં ભવ પાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. હે નિર્ધન નરસૈયાના વેવાય ધનવાન, નિર્ધન નરસૈયાના વેવાય ધનવાન, નિર્ધન નરસૈયાના વેવાય ધનવાન, નિર્ધન નરસૈયાના વેવાય ધનવાન. તારે સાચવવા મોટા નામાન, કૃષ્ણ કનૈયા, તારે સાચવવા મોટા નામાન, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. હે તારે સાચવવા મોટા નામાન, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારે સાચવવા મોટા નામાન, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા.
આંગણે આવ્યો મહારાજ અવસરિયો આંગણે આવ્યો મહારાજ લાજ જાશે મારી તો તુझे ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા લાજ જાશે મારી તો તુझे ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા લાજ જાશે મારી તો તુझे ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા લાજ જાશે મારી તો તુझे ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા મને તારો છે આસરો ને તારો આધાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા તારો છે આશરો ને તારો આધાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા જય દ્વારકાધીશ અવસરની વાતો તો અવસરીએ થાય 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 અવસર ચૂકેલા 84 માં જાય કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા અવસર ચૂકેલા 84 માં જાય કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા અવસર ચૂકેલા 84 માં જાય કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા અવસર ચૂકેલા 84 માં જાય કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા મને તારો છે આસરો ને તારો આધાર કૃષ્ણ કનૈયા